તો આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે। અમિતજી, ખાસ આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર? ઓવરઓલ આપણે જોઈએ નથી તો નિફ્ટીમાં જે હિસાબથી આપણે જોશું તો અપસાઇડના લેવલ્સ ઇન્ટેક્ટ છે અને ડાઉનસાઇડના લેવલ્સ બી આપણે જોઈએ તો કોઈ મેજર શિફ્ટિંગ થતા પણ જોવા નથી મળી રહ્યું। પણ જે હિસાબથી આપણે જોઈએ તો આજના સેશનમાં જે હિસાબથી અપસાઇડના લેવલથી થોડો ઘટાડો આવતા પણ જોવા મળશે। એ હિસાબથી આપણે જોશું તો નિફ્ટીમાં ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા તે કરંટલી નિફ્ટી સ્પોટમાં જોવા મળશે 24,140નો છે। 24,140ના નીચે અગર નિફ્ટી જાય છે તો મને લાગે છે ત્યાંથી 100-150 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને જોવા મળી શકે છે અને અપસાઇડમાં જે બ્રેકઆઉટ કન્ફર્મેશન બનતા પણ જોવા મળશે 24,250ના ઉપર ઇન્ટ્રાડે ફ્રન્ટ પર જોવા મળે છે। 24,250ના ઉપર નીકળે છે નિફ્ટી ઇન્ટ્રાડે ફ્રન્ટ પર તો ત્યાંથી પાછું એક સ્ટ્રોંગ પુલબેક 24,450-500 સુધી જોવા મળી શકે છે। બટ 24,250ના ઉપર નિફ્ટી નીકળતી નથી ત્યાં સુધી મને લાગે છે અપસાઇડના લેવલથી થોડુંક એવું પ્રેશર ઇન્ટ્રાડે ફ્રન્ટ પર રહી શકે છે। સો ઇન્ટ્રાડે વ્યૂના હિસાબથી એક સ્ટ્રેટેજી આપણે ક્રિએટ કરશું। 24,100નો પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે। જે કરન્ટલી આપણે જોશું એનાથી તો જે એનાથી પ્રીમિયમ ચાલતા તે પુટનો જોવા મળે છે એ 110ના આસપાસ ચાલતા આપણને જોવા મળે છે। એ જેમ 120ના ઉપર નીકળે છે ત્યારબાદ પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે। અપસાઇડમાં 180ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 90નો સ્ટોપ લોસ રહેશે। એટલે જો 24,100નો પુટ અહીંયાથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, કારણ કે સતત 24,250 પાસે જે રિજેક્શન મળી રહ્યું છે એ સંકેત આપી રહ્યું છે કે ઇન્ટ્રાડેમાં આજે થોડો ઘટાડો આવી શકે છે। એટલે 24,100નો પુટ ખરીદીને ચાલો, પરંતુ 120ની ઉપર જાય ત્યારે ખરીદવાનો છે। અત્યારે 110ની આજુબાજુનો ભાવ છે, એટલે 90 રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો। 180ના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે, એટલે કન્ડિશનલ કોલ છે આજનો, એના પર એક ધ્યાન રાખતા રહીશું। પરંતુ આગળ વધીને